સૌને મારા જય અંબે. હવે ધનુર્માસનો મહિનો ચાલી રહ્યો છે. ધનુર્માસ એટલે કે સૂર્યનું ધનુ રાશિમાં પ્રવેશ થવું, અને એ સૂર્ય ધનુ રાશિમાં 14 જાન્યુઆરી સુધી રહે છે અને પછી મકર સંક્રાંતિનો આપણે તહેવાર ઉજવીએ છીએ. તો આ મહિનામાં જેટલું ભગવાનની મંત્ર જપાય, જેટલી સ્તુતિ થાય, અખંડ મંદિરોમાં તો અખંડ ધૂન ચાલતી હોય છે. તમે જે પણ ભગવાનને માનતા હોય એની 10 મિનિટ, 5 મિનિટ કે 15 મિનિટ અખંડ ધૂન એક ફિક્સ સમયે તમે કરવી જોઈએ. તો આજે આપણે ધનુર્માસનું વ્રત, આ અતિ દુર્લભ વ્રત છે, તેની હું તમને વાર્તા કહું છું. ધનુર્માસનું વ્રત ઉજવણીના દિવસે યથાશક્તિ કુમારિકાઓ તથા એક બ્રાહ્મણને જમાડી કંકુ, કાસ્કી, આરસી, ફળ અને સવા રૂપિયો આપો. સંજોગો વસાત થઈ શકે તેમ ન હોય તો ઘરના બાળક કે પોતાના પતિએ વ્રત વિધિ ચાલુ રાખવી. આખા માગસર મહિનામાં ધનુર્માસનું કરવાનું મહત્વ છે. દર વર્ષે જ્યારે માગસર મહિનો આવે છે ત્યારે સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ થાય છે. તે દિવસથી ધનુર્માસ શરૂ થઈ ગયેલો ગણાય છે. મકરનો સૂર્ય થાય એટલે સાથે ધનુર્માસ પૂરો થઈ જાય છે. મોટે ભાગે 14મી જાન્યુઆરીએ મકરનો સૂર્ય થાય છે. આમ આખા મહિનામાં વ્રત કરનારે ઠંડા પાણીએ સવારે 8 વાગ્યા પહેલાં સ્નાન કરી લેવાનું હોય છે. કહે છે કે આ ધનુર્માસમાં ભગવાન તૈયાર થઈને ગુરુને ત્યાં ભણવા ગયા હતા. માટે વ્રત કરનારે 8 વાગતા પહેલાં સ્નાનાદિ કાર્ય પરવારીને ભગવાનની ભક્તિ કરવી અને પછી ભોજન લેવું. પછી દિવસભર પાણી સિવાય કંઈ પણ લઈ શકાય નહીં. આ મહિનામાં દરરોજ ઘી, ખીચડી અને દૂધનું દાન કરવાનો મહિમા છે. મહિનાના અંતિમ દિવસે સુખડી, મગજ કે અડદના 31 લાડુ તૈયાર કરી ભગવાનને ધરાવવા અને પછી પોતાના સગાવાલા, ઇષ્ટમિત્રો અને પડોશીઓને આ લાડુ વહેંચી દેવા. આ વ્રત કરનારના સંતાનના સંસ્કારોનો વારસો સ્વયંભૂ ઉતરે છે. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ રીતે આપણે ધનુર્માસમાં જેટલી ભક્તિ થાય એટલી સાચા દિલથી પ્રભુને ભજવા અને પ્રભુની આરાધના કરવી, તો પ્રભુ હંમેશા આપણી સાથે રહે છે. સૌને મારા જય અંબે.